તારી વસ્તીને ખબર હશે, કદાચ તને ખબર હશે, કદાચ અમને સેવકોને ખબર નથી. પણ આજે મારી એવો ભાવ થયો છે કે તું તારી પેઢીની કોઈ મસોણી મેલડીમાં, બરાબર, એ તારી વસ્તી આજે તને નિવેદમાં લાપસી, શ્રીફળ ને ચૂંદડી એક ભાવથી તને આપે છે. ને મારી જો તારી વસ્તી તારો શું ન્યાય વ્યવહાર કરે એ તારે બતાવવાનું રહેશે, પણ મારી આજે તો ભાવથી તને આપે છે. રામ મળી રામ મા રામ રામ. આમાં ભાવથી આલે એટલે મારી તમારે ગ્રહણ કરવું પડે. તારી વસ્તી આજે તને રડે છે માતા, તારી આગળ માતા માં ના મારું એક લક્ષ્ય છે મશાણી માં આવું મશાણી માતા બોલી હા માં તેઓ મારા મમના આશીર્વાદ હતા માં અને રાવણ અને કાળકાના કુળદેવીના આશીર્વાદ હતા માં કે જાણે ધૂણવા જાય તો મશાણી મેળી ગાદી પર આવી ના જોઈએ. માં મશાણી મેળી ધૂણવા નથી આવતી હે માં સાચું ખોટું. હા એટલે જો સન્માન ના મળતું હોય તો માતા ચમની ધૂણવા જાય. માં તો માતા મોટા ફરક લોહીના મારું ને મશાણી દેતી પણ મારી થોડું કચરું થાય, માવતર કમાવતર કદી ના થાય. મારી તું જબરું ને જોરાવર દેવ છું, તારી વસ્તી ને તારું સ્વત ને તારો ભાવ ખબર નતો. અને મારી જ્યારે હું સેવક તરીકે તારી ગાદી પર આવ્યો અને મને તું એક જબરું ને જોરાવર દેવ દેખાયું, એટલે મેં તારી વસ્તીને કીધું કે તમારું ઘેર એક સૂર્યના તેજ જેવી એક માતા બેઠેલી છે, તો ફૂલની પોકડીથી તમે એનું સન્માન કરજો. તો મારી હવે પછી તારી વસ્તીએ તારો જે કંઈ ગુનો થયો હોય, તારા બાળકો છો મારી, હવે પછી માં એના તારા દરેક ગુનો તમારા માફ કરવા પડે માં, કેમ કે અજ્ઞાન વસ્તી હતી માં તારી. રામ માળી. એ જ રીતના કદાચ તમે કોઈ દીકરો હોય માં એની માતા અંગત વચને બંધાયું હોય, માં રિયલી વાત કરું તમારી જેવી વાત એમ. એટલે કે એક દીકરો પોતાની જણીતાને માં અંગાત વચને બંધ હોય કે માં જો હું વચન આલું તો હું આટલું કાર્ય કરે તો જો માં તારે ઘેર જમી કે કરે. એક વખત કદાચ દાખલા તરીકે મારું નામ બની જાય, હું બહાર કમાતું થઈ ગયું, પૈસાવાળો થઈ ગયું, તો જ હું ઘરનું ખાવા કેવું કંઈ મોન ખાધું એક એવો પ્રાણ લીધે હોય. મેં મશાણી માતા એવું પ્રાણ લીધેલો કે મારા રોમ અંગાત જાણે બચ્ચા હોના ટોળામાં નહીં પણ જાણે હજારોના ટોળામાં બોહે ને તો જ હું મોન સ્વીકાર કરીને કે માર નહીં જોઈતું. મળી હા આવું દેવ કોઈ કહેવાવાળું નહીં હોય. મળી. મેં મારા રોમ અંગાત વચને બંધ થઈને એટલે માં. માતા પાવરફુલમાં આવું લે. માં જો કદાચ ભલે કારકારા કુળદેવી ધોળતી હોય પણ એ કોઈ વચન નહીં બંધાવી હોય, પણ મશાણી માતા એક વચન નહીં બંધાયેલી હોય, મશાણી મેળી કોઈ દાડો વચન ટાળતી નથી. ખરું માં અને જે બોલું ને હું માતા મશાણી કરીને બતાવું લ્યા. માં હા શું ખોટું? ખરું. ભલે રામણે જો મારું વચન તોડ્યું તો હા માં વચન તૂટે ખરું? હા માં ભલે બોલો લ્યા વચન તૂટે ખરું? વચન તૂટે ના પાડી તો વચન એ માતા ના તોડું લ્યા. માં ભલે રાવણ જાણે જોઈએ ને તો હું પહેલેથી જ કીધે કે મારે હવે મારો ટાઈમ બની ગયો હોય. મળી તો કદાચ તો પહેલું પગથિયું નથી સડી તા પહેલા તમે મને ધરાઈ દો. માં કદાચ તમે જમવા બેઠા હોય, કદાચ ભૂખ્યા પેટે હોય તો કોમ થાય, ખબર ને? હા સાચી વાત ને? ખરું ભૂખ્યા પેટે હોય તો કોમ થાય કે, અને જો પછી ખાઈ લીધું તો ખાધા પછી શું કરવાનું થાય? ભગવાન આરામ થાય. હા. તો કદાચ તમારી માતાને કદાચ જમાડી દો માતા હું બીજું તો ના માડી ઊંઘવા માટે નથી. એ થાય. એટલે માતાની હમણાં જો થાય તો જ જે મારા પ્રયત્નો ચાલુ હોય તો માતા કરવાની. મારું ભલે રામ ખરું. હું અસ્વીકાર કરું બોલે હા લે માડી ભલે પાછા દુઃખી ના થાય કે આ ચમ બેઠું ચમ મારું. પાછું કાઢ્યું હા. સમજી જજો એમ. હા માં એ તો હવે તું જીતે, તું જે કે એ ખરું મળી. બરાબર. ભલે રામ રામ દરેકને મારા આશીર્વાદ. માં રામ રામ મળી. બોલો લે